નવસારીમાં એક અજબ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે રાત્રે 10:30 વાગ્યે ચોરી કરવાના ઈરાદે ઓફિસમાં એન્ટર થયો અને સવારે 5 વાગે બહાર નીકળ્યો. 6.5 કલાક સુધી તે ઓફિસમાં એસી ચાલુ કરી અને આરામ ફરમાવી રહ્યો હતો. ઓફિસમાંથી તેણે ચોરી પણ કરી. 60,000 રૂપિયા રોકડ રકમ અને 10 ગ્રામ ચાંદીની ચોરી કરી તે સવારે શાંતિથી ઓફિસથી બહાર નીકળી અને ફરાર થઈ ગયો. નવસારીના જૂનાથાણા વિસ્તારમાં એડ એજન્સીની ઓફિસ અને જ્યાં આ ચોરીની ઘટના બની છે, સીસીટીવી કેમેરામાં કેદ થયું છે ચોર કે જે ઓફિસમાં જતો અને બહાર નીકળતો દેખાય છે, પરંતુ જાણે આ નકાબપોશ ચોર ગરમીથી કંટાળ્યો હોય અને આ ગરમીની ઋતુમાં એસીમાં થોડો આરામ ફરમાવી લઉં તેવો તેને વિચાર આવ્યો હોય એટલે 6.5 કલાક સુધી અંદર રહ્યો અને સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ તે બહાર નીકળ્યો, ચોરી કરીને ફરાર થઈ ગયો. હવે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસ આ સીસીટીવી કેમેરાના આધારે, ફૂટેજના આધારે ચોરને શોધી કાઢવાના પ્રયાસો કરશે.